નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 4ની પર્યાવરણ વિષયની તારીખ 18/1/2025ના રોજ જે આપણી એકમ કસોટી લેવાની છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 4ની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। ચાલો દોસ્તો, શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, વર્ગીકરણ કરો। જેમાં સર્વપ્રથમ તમે જોશો તો ફળ અને શાકભાજીઓ આપણને આપેલા છે, તેને આપણે નરમ અને બરછટની અંદર વિભાજિત કરીશું। તો નરમમાં આવશે દ્રાક્ષ, કેળા, ટામેટા, ચીકુ અને દૂધી। બરછટમાં આવશે કારેલા, અનાનસ, કંટોલા, તુરિયા અને કોબીજ। ત્યાર પછી બીજું આપણને આપેલું છે, એમાં જલ્દી બગડી જાય તેવા અને થોડા દિવસ સારા રહી શકે તેવા શાકભાજી અને ફળોની અંદર વર્ગીકરણ કરવાનું છે। તો જલ્દી બગડી જાય તેવા ફળને શાકભાજીમાં જોઈએ તો ટામેટા, તરબૂચ, પાલક, કેળા અને કોથમીર। થોડા દિવસ સારા રહી શકે તેવા ફળોમાં જોઈએ તો બટાટા, ડુંગળી, નાસપતી, ચીકુ અને આદુ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3। અહીંયા આપણે કાચા ખાઈ શકાય તેવા શાકભાજી અને રાંધીને ખાઈ શકાય તેવા શાકભાજીઓમાં વર્ગીકરણ કરવાનું છે। તો ગાજર, મૂળા, કોબીજ, કાકડી અને બીટ। અને રાંધીને ખાઈ શકાય તેમાં દૂધી, ભીંડો, બટાટા, ગવાર અને રીંગણું। મિત્રો, ધોરણ 4ની જે 18/1/2025ના રોજ પર્યાવરણ વિષયની એકમ કસોટી છે તે એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। અને જો આ પીડીએફ તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો, અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, આ એપ્લિકેશન ડાઉનલોડ કરી પ્લે સ્ટોરમાંથી તમે ડાઉનલોડ કરી અને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2। નીચેનામાંથી કોઈ એક વિભાગ પસંદ કરી માંગ્યા મુજબ જવાબ લખો। પહેલો સવાલ, ખેતી માટે ટ્રેક્ટરના 2 થી 3 ઉપયોગો જણાવો। તો ખેતરમાં જમીન તૈયાર કરવી, ટ્રેક્ટર દ્વારા ખાતર અને દવાઓ છંટકાવવી, ટ્રેક્ટરથી કાપણીના મશીનો જોડીને પાકને ઝડપી અને સરળ રીતે કાપી શકે છે। પાકને જીવજંતુઓથી બચાવવા શું કરશો? તો પાકને જીવજંતુઓથી બચાવવા જંતુનાશક દવાઓનો ઉપયોગ, ખેતરની સાફ સફાઈ, પાકને નિયમિત ચકાસવું વગેરે। ઇલ્લીજ ખૂબ જ ધારદાર હોય છે, ખરું કે ખોટું? તો જવાબ આવશે ખરું। ત્યાર પછી છે વિભાગ બી, ખેતી માટે દોરડાના 2 થી 3 ઉપયોગ જણાવો। તો બળદને બળદગાડા સાથે જોડાવા માટે, ખેતરની ફરતે વાડ કરવા માટે, ભરોટું બાંધવા માટે ઉપયોગી છે। જમીનની ફળદ્રુપતા વધારવા શું કરશો? તો જમીનમાં વધુ પોષણ અને ફળદ્રુપતા લાવવા માટે ખાતર અથવા તો કમ્પોસ્ટ નાખીશું। યોગ્ય રીતે પાણીની સિંચાઈ કરીશું જેથી જમીન વધારે સૂકી ન પડે। દરેક ઋતુમાં અલગ અલગ પાકો વાવવાથી જમીન વધારે ફળદ્રુપતા ધરાવે છે। ખેતરમાં બીજને ચોક્કસ અંતરે પૂરતા પ્રમાણમાં નાખવા ખૂબ જ જરૂરી છે। તો જવાબ આવશે ખરું। ત્યાર પછી છે વિભાગ સી। પહેલો સવાલ, ખેતી માટે કોદાળીનો ઉપયોગ જણાવો। તો ખેતર ખેડવા, ખેતરમાં ઉગેલા ઘાસ અને વધારાનો કચરો દૂર કરવા માટે કોદાળીનો ઉપયોગ થાય છે। આ સિવાય ખેડૂતો ખેતરમાં બીજ વાવતા સમયે અને પાકની માવજત કરતા સમયે કોદાળીનો ઉપયોગ કરીને જમીનને યોગ્ય રીતે સમતલ અને તૈયાર કરે છે। બીજું, ખેતી પાકમાં નીંદણ વધી જાય ત્યારે તમે શું કરશો? ખેતી પાકમાં નીંદણ વધી જાય ત્યારે અમે હાથથી નીંદણ કરીશું, જંતુનાશક અને નીંદણ દૂર કરવા જંતુનાશક દવાઓનો ઉપયોગ કરીશું તથા બળદગાડા વડે ખેતરમાં હળ હાંકીશું। ત્રીજો સવાલ, ફળનો ઉપયોગ પાકને લણણી કરવા માટે થાય છે, ખરું કે ખોટું? તો જવાબ આવશે ખોટું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3। ખોટો શબ્દ છે કે અને વાક્ય ફરીથી લખો। પહેલું, સૌથી મધુર અવાજ ટહુકો કરતું પક્ષી। તો જવાબ આવશે કોયલ। સૌથી ભોળું પક્ષી કબૂતર કે કાગડો? તો કબૂતર, એટલે કાગડા ઉપર છેકો। કંસારા પક્ષીનો ટકટક અવાજ શિયાળા કે ઉનાળામાં સંભળાય છે? તો ઉનાળામાં સંભળાય, એટલે શિયાળા ઉપર છેકો। સૌથી સુંદર માળો બનાવતું પક્ષી દરજીડો કે દેવચકલી છે? તો દરજીડો છે, એટલે દેવચકલી ઉપર છેકો। પોતાનો માળો ન બનાવતું પક્ષી ચકલી કે કોયલ? તો કોયલ, એટલે ચકલી ઉપર છેકો। થોરના કાંટાઓમાં અથવા તો મહેંદીની વાડમાં પોતાનો માળો બનાવે છે, પોપટ કે કબૂતર? તો કબૂતર, એટલે પોપટ ઉપર છેકો। ત્યાર પછી છે 7મું, વૃક્ષની ડાળીઓમાં અથવા તો ઝાડીઓમાં લટકતો માળો કંસારો કે ફૂલ સૂંગણીનો હોય છે? તો ફૂલ સૂંગણીનો હોય છે, એટલે કંસારા ઉપર છેકો। બધા પક્ષીઓ દિવસ દરમિયાન કે રાત્રિ દરમિયાન ખૂબ જ વ્યસ્ત હોય છે? તો દિવસ દરમિયાન, એટલે રાત્રિ ઉપર છેકો। આપણું રાષ્ટ્રીય પક્ષી સુરખાબ કે મોર છે? તો મોર છે, એટલે સુરખાબ ઉપર છેકો। ગાયના આગળના દાંત કે બાજુના દાંત ઉપર ઘાસ કાપવા માટે હોય છે? તો આગળના દાંત, એટલે બાજુના દાંત ઉપર છેકો। સાપને સીધા કે વાંકા તીક્ષ્ણ દાંત હોય છે? તો વાંકા, એટલે સીધા ઉપર છેકો। આગળના દાંત જીવન પર્યંત વધ્યા કરતા હોય તેવું પ્રાણી બિલાડી કે ખિસકોલી છે? તો ખિસકોલી છે, એટલે બિલાડી ઉપર છેકો। વૃક્ષના થડમાં કાણું પાડી માળો બનાવતું પક્ષી કંસારો કે સુગરી છે? તો કંસારો, એટલે સુગરી ઉપર છેકો।
છીછરા પાણી અને કાદવમાંથી નાના જીવજંતુ શોધવા પક્ષીની લાંબી કે ટૂંકી ચાંચ ઉપયોગી છે? તો લાંબી એટલે ટૂંકી ઉપર છેકો. પાણીમાં તરવા માટે અનુકૂળતા ધરાવતા પહોળા પંજા બતક કે બગલો ધરાવે છે? તો બતક એટલે બગલા ઉપર છેકો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4. નીચે આપેલા સ્થળ ઉપર તમે જાઓ છો કે તેમાં મુસાફરી કરો છો ત્યારે તમને કેવો અનુભવ થાય છે? તો રેલવે સ્ટેશન. તો જો રેલવે સ્ટેશન ઉપર જતાં મને થોડી વ્યસ્તતા અને ઉદાસી લાગે છે, કારણ કે અહીં ઘણી બધી ટ્રેનો અને લોકો આવજા કરે છે. ટ્રેનના અવાજ અને ઘંટીઓનો શોર અને સ્ટેશન પરની હડહડાટી અને તમામ વાતાવરણને વધુ જીવંત બનાવે છે. લોકો ટ્રેનની રાહ જોઈ રહ્યા હોય છે. સ્ટેશન પરના બોર્ડ અને પ્લેટફોર્મ પરના સૂચનો સાથે મારે મારી મુસાફરીની રાહ જોઈને બેસવું પડે છે. ત્યાર પછી છે બસ સ્ટેશન. તો બસ સ્ટેશન પર જતાં મને કેટલીક વાર ભીડનો અનુભવ થાય છે. બસ સ્ટેશન ઉપર લોકો પોતાની મુસાફરી માટે બસની રાહ જોઈ રહ્યા હોય છે. અહીં બસો રોજબરોજના બધા મુસાફરો અને યાત્રીઓ માટે આવે છે. લોકો બસની ટિકિટ પણ ખરીદતા હોય છે અને બસમાં ચડતા દેખાય છે. સ્ટેશન ઉપર આવેલા બોર્ડ ઉપર બસોનું સમયપત્રક અને ગંતવ્ય જોવા કેટલાક મુસાફરો ટોળે વળ્યા હોય છે. સ્ટેશન ઉપર અવ્યવસ્થા પણ જોવા મળે છે. ત્યાર પછી છે દવાખાનું. તો દવાખાને જતાં મને થોડી ચિંતા અને ગભરાટ થાય છે, કારણ કે અહીં દરેક દર્દી સારવાર માટે આવતા હોય છે. દવાખાનાનું વાતાવરણ સ્વચ્છ અને શાંતિપૂર્ણ હોય છે. ડૉક્ટરો અને નર્સો પોતાની કામગીરીમાં અને દર્દીઓની સારવાર કરવામાં વ્યસ્ત રહે છે. અહીં આવતા સમયે હું સ્વસ્થ રહી અને ઘરે જવાની આશા રાખતો હોઉં છું. ત્યાર પછી છે બેંક. હું મારા પપ્પા સાથે ઘણીવાર બેંક ઉપર જતો હોઉં છું. મારા અનુભવો સામાન્ય સંજોગો અને શાંત હોય છે, પણ અહીં ઘણા લોકો પોતાના ખાતા સંબંધિત કામકાજ કરવા માટે આવતા હોય છે. બેંકના હેલ્પ કાઉન્ટર ઉપર રહેલા કર્મચારી લોકોને મદદ કરે છે. બેંકમાં વિવિધ મશીનો અને એટીએમની સુવિધાઓ પણ ઉપલબ્ધ હોય છે. અમે બેંકમાં પૈસા જમા કરાવવા, પૈસા ઉપાડવા તથા ચેક કલેક્શન માટે બેંક ઉપર જઈએ છીએ. ત્યાર પછી છે બગીચો. તો બગીચા ઉપર જતાં મને તાજી હવા અને સુંદર ફૂલોની ખુશ્બુ મળે છે. અહીં રંગબેરંગી ફૂલો ખીલ્યા હતા અને પતંગિયાઓ ઉડી રહ્યા હતા. હું બગીચામાં શાંતિ અને આરામ અનુભવું છું. લોકો અહીં સવાર અને સાંજના સમયે કસરત કરવા અને આરામ કરવા માટે આવે છે. બગીચો એક પ્રાકૃતિક અવકાશ છે જ્યાં મને પ્રફુલ્લિત અને તાજગી અનુભવાય છે. બજાર. બજાર ઉપર જતાં ત્યાં ઘણી ઉપયોગી અને રંગબેરંગી વસ્તુઓ જોવા મળે છે. બજારમાં લોકો ઘણી વિવિધ વસ્તુઓ ખરીદતા અને વેચતા હોય છે. હું બજારમાં વિવિધ ખાદ્ય પદાર્થો, ફળો અને શાકભાજીની ખરીદી કરું છું. બજારમાં ભીડ અને અવાજ થતો હોય છે, પરંતુ તે સ્થળ ખૂબ જ જીવંત અને ઉત્તેજક લાગે છે. મને બજારમાં લોકોના અવાજો અને વેચાણ માટેની બૂમો સાંભળવું ખૂબ જ અનોખું લાગે છે. બજારમાં પાણીપુરી ખાવાની પણ મને ખૂબ જ મજા આવે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4બ. નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું, જાહેર સ્થળો ઉપર ખૂબ જ ભીડ હોય છે. તો સાચું. ખુલ્લી જગ્યામાં કે ખેતરમાં શૌચ માટે જવું જોઈએ. તો ખોટું. સારવાર માટે પોસ્ટ ઓફિસ જવું જોઈએ. તો જવાબ આવશે ખોટું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. એમાં પહેલો સવાલ, તમે તમારા ઘરે માતા પિતાને કયા કયા કામમાં મદદ કરો છો? તો હું મમ્મીને ઘરની સફાઈ કરવામાં, ઘરની સજાવટ કરવામાં, દુકાનમાંથી રોજિંદી વસ્તુઓ લાવી આપવામાં, પપ્પાને તેમની વસ્તુઓ સરખી કરવામાં, ખોવાયેલી વસ્તુ શોધી કાઢવામાં અને દાદા દાદીને મંદિરે લઈ જવામાં મદદ કરું છું. તમારા ઘરે રોજનું શાકભાજી ક્યાંથી આવે છે? તો અમારા ઘરે રોજનું શાકભાજી શાક માર્કેટમાંથી આવે છે. મંડી એટલે શું? તો મંડી એટલે જ્યાં શાકભાજી વેચવામાં આવતી હોય તે જગ્યા. સૂર્યોદય પહેલાં શરૂ થતા વ્યવસાયો કયા કયા છે? તો સૂર્યોદય પહેલાં શરૂ થતા વ્યવસાયમાં જોઈએ તો દૂધ પાર્લર, પેટ્રોલ પંપ, દૂધ વાહન, હોટેલ, પશુપાલન, છાપાવાળો, દવાખાનું વગેરે. કાચા અને રાંધીને બંને રીતે ખાઈ શકાય તેવા શાકભાજીઓ તો ટામેટા, ડુંગળી, મરચાં, ફુલાવર અને કોબીજ. ફળો અને શાકભાજી લઈ જવા માટે કેવા પ્રકારના વાહનોનો ઉપયોગ થાય છે? તો ફળો અને શાકભાજી લઈ જવા માટે ટ્રેક્ટર, ટ્રક, ટ્રોલી, ટેમ્પો, બળદગાડું, ઊંટગાડી, પેડલ રિક્ષા, હાથલારી જેવા સાધનોનો ઉપયોગ થાય છે. સૂર્યોદય પછી શરૂ થતા વ્યવસાયો કયા કયા છે? તો શાકભાજીના વેચાણ, ખેતી, દુકાન, ઓફિસ, શાળા, ફળ વેચાણ, કુરિયર, વકીલ, પોસ્ટ ઓફિસ વગેરે. શાકભાજી સડી ગયા છે તે તમને કઈ રીતે ખબર પડશે? તો શાકભાજી સડી જાય ત્યારે તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે. ફુલેવર કે કોબીજ જેવી શાકભાજીમાં કીડા પડે છે. અન્ય શાકભાજી સડતા તેમનો અમુક ભાગ પોચો અને કાળો પડી જાય છે. દુર્ગંધ મારતું પ્રવાહી પણ નીકળે છે. આ બાબતો પરથી આપણને ખબર પડશે. તમારા પરિવારના સભ્યો કયા કયા વ્યવસાય સાથે સંકળાયેલા છે? તો અમારા પરિવારમાં મારા પિતાજી ખેતીકામ, મોટાભાઈ હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા છે. શાકભાજીને પાણી શા માટે છાંટવામાં આવે છે? તો શાકભાજી લાંબા સમય સુધી તાજા રહે અને સુકાઈ ન જાય તેથી તેના ઉપર પાણી છાંટવામાં આવે છે. ખેતીકામ માટે કયા કયા ઓજારોનો ઉપયોગ કરવામાં આવે છે? તો ખેતીકામ માટે હળ, કરબડી, તરફેણ, સમાર, પંજેટી, કોદાળી, પાવડો, ખુરપી, દાતરડું, થ્રેશર વગેરે જેવા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. ઇલીજ શું છે? તો ઇલીજ દાતરડા જેવું ખૂબ જ ધારદાર સાધન છે જેનો ઉપયોગ તૈયાર થયેલા પાકમાંથી ડાળી કાપવા માટે થાય છે. કાચા શાકભાજીને શા માટે અલગ કરવામાં આવે છે? તો કાચા શાકભાજીને કોઈ ખરીદતું નથી તેથી કાચા શાકભાજીને અલગ રાખવામાં આવે છે.
તમારા ઘરના સભ્યો જે કપડાં પહેરે છે તે ક્યાંથી ખરીદો છો? તો અમારા ઘરના સભ્યો જે કપડાં પહેરે છે તે કપડાની દુકાનેથી ખરીદી કરીએ છીએ અથવા તો દરજી પાસે સીવડાવીએ છીએ. તમારા ઘરમાં બનાવાતા શાકભાજીઓના નામ લખો. તો અમારા ઘરમાં રીંગણ, કોબીજ, ફુલાવર, વટાણા, બટાકા, ગુવાર, તુરિયા, ગલકા, દૂધી વગેરે શાકભાજીઓ બનાવવામાં આવે છે. મિત્રો, અહીંયા આપણે આ પર્યાવરણ વિષયની ધોરણ 4ની આજે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે ધોરણ 4ની આવતી એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની બધી જ એકમ કસોટીઓ જે છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે.